કે ભાગવત શું છે, આ ભાગવત સાંભળવાથી શું ફળ મળે, આ કથા ક્યારે કરવી, ને આ કથા કર્યા પછી આપણા પિતૃની શું સદગતિ થાય, આ બધી વસ્તુ સાચી છે. આવા મનની અંદર અનેક આપણી પાસે પ્રશ્નો હોય, મનની અંદર અનેક મૂંઝવણો પણ હોય, પણ જ્યાં સુધી તમે જો ભાગવત સાંભળી નથી, મનન કર્યું નથી, ચિંતન નથી કર્યું, ત્યાં સુધી તમારા મનની અંદર આવા પ્રશ્નો ઉદ્ભવતા હોય. ઘણાને શું કથામાં તો ક્યાં હોય, જાય કથામાં, પણ મન ક્યાંક ભટકે. કથામાં આપણે જઈએ પણ આપણે નથી જતા, આપણું શરીર જાય છે, પણ આપણે તો ક્યાંક ભટકતા હોઈએ છીએ. બસ બેઠા થઈએ પણ મન ક્યાંક ભટકે. મનને સ્થિર કરો. ભગવાને એક પાત્ર મૂક્યું છે આપણા અંદર, એને સીધું કરવાની જરૂર છે. એ મનનું પાત્ર જો સીધું થઈ જાય, એની અંદર બે ચાર છાંટા પડી જાય તો તમારું કલ્યાણ થઈ જાય. ઘણાને કહેતા કે હાલો હાલો અહીંયા કથા છે, ત્યાં સાંભળવા ચાલશું. અરે કથા તો ભાઈ કેટલી સાંભળી નાખી કહે ને, હવે શું સાંભળશું. આવું બોલનાર કોણ હોય કે જેને કથા હજી ઉતરી નથી, જેને કથા ઉતરી ગઈ, જેને મનન કરી લીધું, એને એમ કહીએ કથા છે તેને આમંત્રણની જરૂર નથી, એ પોતે આવી જાય. સાચા ભૂમરા હોય ને એ આપોઆપ ફૂલની ઉપર આવી જાય, ફૂલની અંદર આપોઆપ આવી અને રસ લીધા રાખે.